માહી ગ્રામજનોના પંચાયત સત્તાધીશો પર ગંભીર આક્ષેપ। ડેલવીપુરા સોસાયટી એકતામાં પીવાના પાણી સપ્લાય પર સરપંચ સહિતના લોકોએ લગાવી રોક। પાણીના વાલ્વ પર સરપંચ દ્વારા તાળાબંધી કરી હોવાના ગ્રામજનોના આક્ષેપ। વડગામ તાલુકા માહી ગામ ખાતે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ડેલવીપુરા સોસાયટી વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા જે પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું તે વાલ્વ પર એકાએક તાળાબંધી થવાથી સમગ્ર વિસ્તારના લોકોમાં આક્રોશની લાગણી પ્રસરી જવા પામી હતી। ગામ લોકોએ સરપંચ સહિત ગ્રામ પંચાયતના સત્તાધીશો પર ભ્રષ્ટાચારના અને અણઘડ વહીવટના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। સાથે સાથે 5 વર્ષથી ગ્રામ પંચાયતમાં વેરા ભરતા લોકોને સરપંચ દ્વારા બાંધકામની પરવાનગી લેવાનું તુંગલકી ફરમાન કરતા પંથકના લોકોમાં સરપંચ વિરુદ્ધમાં ફટકારની લાગણી જોવા મળી હતી। આ બાબતે સ્થાનિક લોકો દ્વારા તંત્રના લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ લેખિત તેમજ ઈમેલ દ્વારા પણ રજૂઆત કરી હતી અને તંત્ર સામે ન્યાયની ગુહાર લગાવી ભ્રષ્ટ અધિકારી સહિત પંચાયત સત્તાધીશો પર કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી। હવે જોવું રહ્યું કે ગામ લોકોના આક્ષેપ સામે પંચાયત સત્તાધીશો પર શું કાર્યવાહી થાય છે તો આવનારો સમય જ બતાવશે। અહેવાલ પ્રદીપ પરમાર, વડગામ। આપનું અને માહી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર વિશે શું કહેશો? ગુટકા ઇરશાદભાઈ જુબીરભાઈ માહી। માહી ગ્રામ પંચાયતની અંદર જે આપે આક્ષેપો લગાયા છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, શું કઈ બાબતનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને કેવી રીતે થઈ રહ્યો છે? બધા લોકોની વાત એકદમ સાચી છે। જ્યારથી આ સરપંચ આવ્યા છે ત્યારથી લઈને આજ સુધી સરપંચથી લઈ અને એમના જે બધા મતલબ કે ઘરના સભ્યો છે અને સરપંચ છે, તલાટી જે લોકો આવ્યા અને હાલ બી જે તલાટી છે એ જે લોકો કાયદા કાનૂન જાણતા નથી અને એમને જેને કાયદાની ખબર નથી પડતી એ લોકોને ખોટી અરજીઓ આપી અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવા અને એમના દિલમાં શું છે અને શું નથી એ માલિક જાણે, પણ ખોટી ધાક ધમકીઓ આપી, ખોટી રીતે ડરાવવા, ખોટી રીતે અભદ્ર ટિપ્પણી કરવી અને ખોટી રીતે ડરાય ધમકાઈને અને માણસોને મતલબ ધમકાવવા એ પ્રકારની પ્રવૃત્તિ કરે છે। અને બીજું કે સરકારી રેકર્ડ સાથે પંચાયતમાં ચેડા પણ કરે છે અને એની સાથે આ લોકોની સાથે અગર ફોન રેકર્ડ જો ચેક કરવામાં આવે તો બીજા પણ માણસો આની સાથે સંકળાયેલા નીકળશે એવું અમને ગામ લોકોને જાણવા મળે છે। આ પાણીના કાકો ઉપર તાળા મારી દીધા છે, શું કહેશો એ બાબતે? પાણીના કાક ઉપર તાળા મારી દીધા છે એનું કારણ એક જ છે કે ઇલેક્શન વખત વોટ ના આપવાનું કારણ મેન છે આનું, તો એની અદાવતમાં પાણીનું કાક ઉપર તાળા મારી દીધેલા છે। શું કહેશો, ગામમાં એવી પણ ચર્ચા છે કે પાણીના સંપની જે સફાઈ છે એની પંચાયતે બિલ ઉધાર્યું છે પરંતુ સફાઈ થયેલી નથી, શું કહેશો? 5 વર્ષ દરમિયાન આ સરપંચમાં કોઈ જાતની 5 વર્ષમાં ટાંકાની સફાઈ, 2 સંપની સફાઈ થયેલ નથી। તમે કોઈ પણ ગામના નાગરિકને પૂછી શકો છો। શું આપની શું માંગ છે તંત્ર પાસે અને કેવી પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છી રહ્યા છો? અમારે સરકાર જોડે એવી માંગ છે કે આવા ભ્રષ્ટાચારી માણસોથી ગામને મુક્ત કરે અને આમના સામે કડકથી કડક પગલાં લેવામાં આવે, આવી અમારી માંગ છે। અને શું આ માહીના અંદર શું ઘટના છે? હવે આ લોકોને જે લેઆઉટ પ્લાન આન તે ને બધું પંચાયત આલે છે બરાબર, તો પંચાયતને ચો કરવાનું આવે છે ને પાણી બંધ કરવાનું આવે છે। આ લોકોનો વેરો કમ્પ્લીટ છે, બધોનો વેરો ભરેલો છે, તો બધું પાણી બંધ કરવાનું આવે ચોથી છે। તો પાણી બંધ કરી દીધું છે, આપની શું કાર્યવાહી રહેશે આગળ? હા, આ પાણી જે બંધ કરી દીધું છે હવે આપની શું કાર્યવાહી રહેશે આગળ? તો પાણી તો જોશે જ ને, તો શું છે તાળું તોડીને ચાલુ કરશે પાણી? તો પાણી વગર તો ચોથી અને નહીં તો બધા આગળ કાર્યવાહી કરશે આ લોકો। મોહમ્મદભાઈ રહીમભાઈ મરેડિયા। માહી પંચાયત વિશે શું કહેવા માંગો છો? માહી પંચાયતમાં હું મારા મકાન બનાવે લગભગ 26 વર્ષ થઈ ગયા બરાબર, પણ 26 વર્ષથી મને કાયદેસરની ગટર લાઈન મળી નથી। ગટર લાઈનની જ્યારે વાત કરું છું ત્યારે કહે કે તમારા મકાન નીચે છે, ગટર લાઈન ઉપર છે બરાબર છે, તમારે ત્યાંથી ગટર લાઈન થાય નહીં, આવીના લોકો જવાબ આપે છે। તો આ બાબતના સફાઈ વેરાના પૈસા તો પંચાયત લેતી છે ને તમારી પાસે? સફાઈ વેરાના, ગટર વેરાના, પાણી વેરાના બધા જ પૈસા લે છે બરાબર છે, પણ કોઈ જાતની સફાઈ કે કોઈ જાતનું કંઈક પ્રકાર કામ થતું નથી। ઓકે, શું નામ છે તમારું? વિરુજભાઈ પટેલ। શું ઘટના ઘટી છે? માહી ગામના ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર અને બહુ લોકોને પરેશાની કરવાના કારણે પણ આકાળી અને ઘરના વેરા તમામ ભરેલા હોવાના કારણે પાણીની લાઈન બંધ કરી દીધી છે બરોબર, અને બાકીના લોકોને ખોટી રીતે પરેશાન કરે છે। એમને ડેલિકેટની ચૂંટણીમાં એના છોકરાને વોટ ના આપવાના કારણે આ બધા અદાવત કરી રહ્યો છે।
અને શું કહેશો 6 મહિના અગાઉ આપે પણ અરજી આપેલી છે? 6 મહિના 4 મહિના પહેલાં અગાઉ અરજીઓ આપી છે અને પરેશાન કરી છે કે ભાઈ મંજૂરીની પાવતીઓ ભરાવો અને અગાઉથી મકાન તો બધા મકાન ઉપર આકારીઓ ચડી ગયેલી છે બરાબર, અને વેરા પણ કમ્પ્લેટ ભરેલા છે, તેના કારણે પણ મને પાણીની લાઈનો પરાવો બંધ કરી છે. ઓકે.